નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે ઉપૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું દ્વારકાની તો દ્વારકાના ખંભાળિયામાં ફરી એક વખત આંકલાનો આતંક સામે આવ્યો છે। જ્યારે સોની બજારમાં બે આંકલાઓ બાખડ્યા હતા, રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। રખડતા ઢોર મુદ્દે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। જ્યારે જાહેર માર્ગો ઉપર આંકલાના આતંકથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। રખડતા ઢોર તાત્કાલિક પકડવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો વાહન ચાલકોમાં પણ હાલ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મુકુંદ મોકરિયા ફોન લાઈન અમારી સાથે જોડાયા છે। જે મુકુંદ, દ્વારકામાં ફરી એક વખત આંકલાનો આતંક સામે આવ્યો છે, હાલ અત્યારે કોઈ ગાડીઓને નુકસાન પહોંચ્યું છે કે નહીં? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયાના દ્રશ્યો છે। આખલા છે તે દરરોજ ખંભાળિયામાં આખલાનો જે યુદ્ધ છે તે સામે આવતો હોય છે। ખંભાળિયાની સોની બજાર છે તેમાં આખલાના જે બે આખલા છે તે સામસામે બાજ્યા હતા। તેના કારણે જે રાહદારીઓ છે તે વાહન ચાલકો છે તેને પણ ભારે હારે સામનો કરવો પડ્યો છે। સોની બજારમાં બે આખલાના યુદ્ધથી રાહદારીઓ છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને અવારનવાર ખંભાળિયા શહેરમાં આખલા યુદ્ધ સામે આવતા હોય છે। અનેક રાહદારીઓ છે, અનેક વાહન ચાલકો છે તેમને પણ નુકસાન થતા હોય છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોય, જેને કારણે રાહદારીઓ અને શહેરીજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો દ્વારકાની સોની બજારમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા, વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તો આણંદના ઉમરેઠમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉમરેઠમાં સમી સાંજે બે આંકલાઓએ આતંક મચાવ્યો હતો, જ્યારે ફાટીપોળથી ઓડબજાર સુધી આંકલાઓએ તોફાન મચાવ્યું હતું। આંકલાઓના ભય વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। જાહેર માર્ગ પર આંકલા તોફાને ચડતા જ રાહદારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં 8 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો। ગોંડલ રોડ પર આવેલા રસુલપરા નજીકની આ ઘટના છે। કોઠારિયા સોલવંટ નજીક ઝાડીમાંથી લાશ મળી આવી હતી। બાળકીનો શંકાસ્પદ હાલતમાંથી મૃતદેહ મળી આવ્યો। બાળકીના પિતા પણ રહસ્યમય રીતે ગુમ થયા છે। થોડા દિવસ પહેલા પિતા અને પુત્રી થયા હતા ગુમ, તો રાજકોટમાંથી બાળકીનો શંકાસ્પદ હાલતમાંથી મૃતદેહ મળી આવ્યો છે। થોડા દિવસ પહેલા પિતા અને પુત્રી ગુમ થયા હતા, જ્યારે બાળકીનો આજ શંકાસ્પદ હાલતમાંથી મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ પિતાની હજી સુધી કોઈ ભાળ નથી થઈ। તો આ 8 વર્ષની માસૂમ બાળકી, જેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાંથી મળી આવ્યો અને જ્યારે પિતા અને પુત્ર ગુમ થયા છે, તો થોડા દિવસ પહેલા આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। તો આ સમગ્ર મામલે સંવાદદાતા હાર્દિક અમારા સાથે જોડાઈ ચૂક્યા છે। જે હાર્દિક, આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, પિતા હજી ગુમ છે, શું વધારે અપડેટ્સ? ચોક્કસથી જ્યાં રાજકોટ નજીક આવેલા જે સાપર નજીકનો જે કોઠારિયા સોલવંટ વિસ્તાર છે, ત્યાં રસોલપુરા વિસ્તારમાંથી આજે એક 8 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આ અંગે જે છે પોલીસે તપાસ કરતા જે છે બાળકી છેલ્લા 3 દિવસથી આ ગુમ હતી, તેમના પિતા પણ છેલ્લા 3 દિવસથી આ ગુમ હતા। ત્યારે આ જે છે બાળકીનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારજનોની તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે આ ઘટનામાં રહસ્યમય રીતે તેમના પિતા હજુ પણ ગુમ છે, હજુ પણ તેમની શોધખોળ કરી રહ્યા છે। બાળકી 3 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે છે આ ઘટના અંગે સાપર પોલીસ સ્ટેશનમાં પણ તેમના પરિવારજનોએ જાણ કરી હતી, તો તેમના પરિવારજનો દ્વારા પણ ઠેર તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આજે પરિવાર જે છે ઉત્તર પ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે। બાળકીના પિતાનું નામ છે અમિત કુમાર હોવાનું સામે આવ્યું છે। તેઓ જે છે મજૂરી કામ માટે રાજકોટના સાપરના જે કારખાનામાં જે મજૂરી કામ કરતા હતા, ત્યારબાદ જે છે અચાનક જ 8 વર્ષ જે 3 દિવસ પહેલાં બાળકી તેમના પિતા સાથે ગુમ થઈ ગઈ હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। જો કે હાલ અત્યારે જે છે તેમને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અહીંયા તેમની પોસ્ટમોર્ટમની જે છે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે બાળકીનું મૃત્યુ કેવી રીતના અને કયા કારણોથી થયું છે, પરંતુ અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે બાળકીના પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર મામલો સામે આવશે, કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી। બાળકીના પિતા પણ રહસ્યમય રીતે ગુમ છે, તે કારખાનામાં કામ કરતા હતા, મજૂરી અર્થે તેઓ અહીંયા આવ્યા હતા અને તેઓ થોડા દિવસથી પિતા અને પુત્રી ગાયબ હતા। તો હાલ અત્યારે પિતાની કોઈ ભાળ નથી મળી, પરંતુ પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે।
અમદાવાદમાં સરખેજ પોલીસની કસ્ટડીમાં ઉભેલા આ બે આરોપીઓ છે મશકૂર ડેલીગ્રા અને મોહમ્મદ સોએબ શેખ, અને જે બંને મોબાઈલ સ્નેચિંગમાં માસ્ટર છે. પોલીસે બંને પાસેથી ₹1,28,000ની કિંમતના 14 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ સાથે જ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં વપરાતું વાહન પણ કબજે કરવામાં આવ્યું. આનંદનગર અને સરખેજ પોલીસની તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાયા છે. વગરના બર્ગમેન ઉપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડિસ્ટર્બના માણસોના હાથે ઝડપાઈ જતા તેઓની પાસેથી જે પણ મોબાઈલો મળેલા એ મોબાઈલો બાબતે અને ઊંડી પૂછપરછ કરતા તેઓ આ મોબાઈલ ઝૂંટવી લેતા, મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. એ ગુનાઓની કબૂલાત કરતા અને સરખેજ પોલીસ સ્ટેશનનો જે 2/2023નો ઇપિકો કલમ 379 એક મુજબનો જે ચીલ ઝડપનો ગુનો છે, મોબાઈલ ઝૂંટવી લેવાનો, એ ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે. આ સિવાય આ બંને આરોપી છે મસ્કૂર રિઝવાનભાઈ ડેલીગ્રા અને મોહમ્મદ સોએબ યુસુફભાઈ શેખ, બંને રહે છે ફતેવાડી, અને જે નંબર પ્લેટ વગરનું બર્ગમેન ઉપયોગ કરતા હતા એ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્લેટ વગરના બર્ગમેન ઉપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદના ખોખરામાં પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું અને આરોપીએ અનેક વખત શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી પણ બનાવી હતી. આરોપી ઉપર ગર્ભપાત કરવાનો પણ આરોપ છે. યુવતીને લગ્નનો વાયદો કર્યા બાદ ઇનકાર કરતા જ યુવતીએ આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો ખોખરા પોલીસે આરોપી અતુલ શર્માની ધરપકડ કરી. 5/1/23ના રોજ ફરિયાદીએ 376ની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં આપેલી છે. એ આધારે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ખોખરાના PSI ચલાવી રહ્યા છે. આરોપી એરેસ્ટ કરી લીધો છે અને ગર્ભવતી છે એ બાબતે ફરિયાદી બેન પોતે જે કંઈ કહેશે એ પ્રમાણે આગળ આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં રમાયેલી ત્રીજી T20માં ભારતની જીત થઈ છે. ભારતે શ્રીલંકાને 91 રને પરાજય આપી ભારતે 2.1થી સિરીઝ જીતી હતી. અને આ ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ સાથે 112 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારે આ મેચ જીત્યા બાદ હોટેલ પર ટીમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં મેચ ઓફ ધ મેન સૂર્યકુમાર યાદવે કેક કાપી સેલિબ્રેશન કર્યું. Congratulations, sir. Well played, sir. Well played. आत्मनिर्भर भारत का सफर स्वावलंबन की ओर आ नारा સાથે સાયકલ રેલીનું ગુજરાત એનસીસી અને અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર RS સોઢીએ લીલી ઝંડી બતાવી હતી. સાબરમતી આશ્રમથી દાંડી સુધી 9 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સાયકલ રેલીમાં 25 યુવા એનસીસી કેડેટ્સને જોડવામાં આવશે. જ્યારે 409 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. 8 દિવસ ચાલનારી સાયકલ રેલી સાબરમતી આશ્રમથી દાંડી સુધી જશે. જ્યારે સ્વાવલંબનની ભાવના સાથે આત્મનિર્ભરતાનો સંદેશ આપવામાં આવશે. મહત્વનું છે કે આ સાયકલ રેલી મોટરસાયકલ રેલી સાથે ભાડી અને દાંડીથી દિલ્હી જશે. તો 28 જાન્યુઆરીના રોજ PM મોદીની હાજરીમાં એનસીસી રેલી સમાપ્ત થઈ જશે અને જેમાં 25 જેટલા ઉત્સાહી એનસીસી કેડેટ્સ જોડાશે. साबरमती से दांडी एनसीसी के कैडेट्स की रैली है. बेसिकली इसका सबसे महत्वता ये है कि एनसीसी की रेजिंग के 75 साल हुए हैं और फॉर्चुनेटली ये जो साइकिल रैली है उसका पड़ाव अमूल में है. आपको मालूम है कि अमूल के स्थापना के भी 75 साल हुए हैं. इस एनसीसी की साइकिल रैली का पड़ाव अमूल में है. हम उनका स्वागत करते हैं और ये चाहेंगे कि ये पूरा सेल्फ रिलायंस का मैसेज पूरे भारत में फैलाएं. हुए ये रैली कर रहे हैं जिसका मोटो है आत्मनिर्भर भारत का सफर स्वावलंबन की ओर. ये साइकिल रैली 7 जनवरी साबरमती आश्रम से शुरू होकर 15 जनवरी दांडी में खत्म होगी. ये साइकिल रैली उन जगह से गुजरेगी जहाँ से गांधी जी ने नमक सत्याग्रह किया था. इस रैली से हम सभी कैडेट में कॉन्फिडेंस लेवल बढ़ा और लीडरशिप स्किल डेवलप हुई और जिन जगह से गुजरी वहाँ के लोगों से गेट टुगेदर करने का मौका मिला. હવે વાત એવી એક કચેરીની કે જ્યાં કામે જતા કર્મચારીઓ પણ ડરે છે. અરજદારો પણ કચેરીમાં ઘૂસ્યા બાદ જીવ બચશે કે નહીં તેની ચિંતા કરે છે.
દિવાલો પર ઉગી નીકળ્યા છે ઝાડ, પડવું પડવું થઈ રહી છે છત, કોઈ પણ સમયે પડી શકે છે આ છત. જાણે કે કોઈ હોરર ફિલ્મનો સેટ હોય એવા દ્રશ્યો નવાબી શહેર જૂનાગઢના છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ખખડધજ ઇમારતમાં 3થી વધુ સરકારી કચેરીઓ ચાલે છે અને કર્મચારીઓ જીવના જોખમે આખો દિવસ કામ કરે છે. નવાબી સમયમાં બનેલી આ ઇમારતો 100 વર્ષ જૂની છે. હવે જોઈ લો બેદરકારીનો આ નમૂનો, જ્યાં દિવાલ પર સ્પષ્ટ ચેતવણી લખાઈ છે કે આ ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી જાનહાનિ તેમજ માલ મિલકતને નુકસાન ન પહોંચે એટલા માટે લોકોએ ઇમારતથી દૂર રહેવું. સવાલ એ છે કે સરકારી તંત્ર જીવનું જોખમ હોવાની વાત જાણતું હોવા છતાં કર્મચારીઓને જાણી જોઈને મોતના મુખમાં કેમ ધકેલવા માંગે છે? કર્મચારીઓનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગે જર્જરિત ઇમારતમાંથી કચેરી અન્ય જગ્યા પર ખસેડવા માટે 3 વખત નોટિસ આપી કાગળ પરની કાર્યવાહી કરી નાખી. જોકે માર્ગ અને મકાનના અધિકારી આ મામલે કંઈ પણ કહેવા નથી માંગતા. 3 વખત કલેક્ટરે આ બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપેલી છે અને અહીં બિલ્ડિંગની પાસે ઊભવાની પણ મનાઈ છે એવી નોટિસ લાગેલી છે. અને કાર્યપાલકને લખવાથી કોઈ સરકારી બિલ્ડિંગ વગર ભાડાની ઉપલબ્ધ હોય તો અમે એને લખેલું છે, તો એની પાસે સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ નથી. હવે ભાડે રાખીને કાર્યવાહી કરવાની ચાલુ છે. કર્મચારીઓનું કહેવું છે કે અમે ભાડાની ઓફિસ શોધવાનું શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી તે મળી નથી. સવાલ એ છે કે કાગળ પર કાર્યવાહી દેખાડીને કર્મચારીઓ અને અરજદારોના જીવ સાથે ખિલવાડ શા માટે કરાઈ રહ્યો છે? શું સરકાર પોતાના કર્મચારીઓને ભયમુક્ત વાતાવરણ પણ પૂરું નથી પાડી શકતી? આગળ વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલના ગોધરામાં નગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગે દુકાનદારોમાં બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે એનઓસી નહીં મેળવનાર દુકાનદારો સામે નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. ગોધરા શહેરના વિશાલ કોમ્પ્લેક્સના 3 દુકાનદારો અને વોહરાવાડ વિસ્તારમાં આવેલા કુતુબી એપાર્ટમેન્ટની એક મળી કુલ 4 દુકાનો સીલ કરવામાં આવી. અનેક વખત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવા તે ઉપરાંત ફાયર એનઓસી મેળવવા નોટિસ આપવામાં આવી છે, પરંતુ દુકાનદારોએ આંખ આડા કાન કરતા જ પાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની હદમાં આવતી દુકાનોમાં ફાયર સેફટી ન હોવાથી સીલ મારવામાં આવ્યું છે. પાલિકાની હદમાં હાઈરાઇઝ્ડ બિલ્ડિંગોમાં આવતી અંદાજિત 10 દુકાનો અને શોરૂમમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવી. અમદાવાદ રિજનલ ફાયર ઓફિસની ટીમ અને પાલિકા ચીફ ઓફિસરની ટીમે સંયુક્ત રીતે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. અનેક વખત નોટિસ ફટકારવામાં આવી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા દુકાનો સીલ કરવામાં આવી. एज पर नेशनल बिल्डिंग कोड 2016 के तहत तो हमने पहले इन्हें समझाइश दी, देन हमने इसको नोटिस प्रोवाइड किया, दूसरा नोटिस प्रोवाइड किया और आज आप देखें कार्रवाई हो रही है, सील करने की कार्रवाई हो रही है. तो जितनी अपनी मिक्स ऑक्यूपेंसी है, जिसको हम बोलते हैं कि कमर्शियल ऑक्यूपेंसी, तो अभी हम लोग ड्राइव कर रहे हैं. ભાવનગરના પાલીતાણા નગરપાલિકાએ ફાયર અને એનઓસી વગરથી ચાલી રહેલી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. ફાયર સેફટીના અભાવને કારણે વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સેફટી લગાવવામાં ન આવતા પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 40 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી. હાઈરાઇઝ્ડ કોમર્શિયલ બિલ્ડિંગોમાં આગ લાગવાનો ડર રહેતો હોય છે અને નોટિસ આપવા છતાં સુરક્ષાનો અભાવ જણાતા કાર્યવાહી કરવામાં આવી અને જેને પગલે ફાયર એનઓસી વગરની દુકાન ધારકોમાં પણ ફફડાટ જોવા મળ્યો. 3 નોટિસો આપવા છતાંય અહીંના આ બિલ્ડિંગના કોઈ પણ કોમર્શિયલ દુકાન ધારકે ફાયર સેફટી વસાવેલ ન હોવાથી આજ રોજની સરકારશ્રીની સૂચના મુજબ તમામ દુકાનોને એટલે કે 40 દુકાનોને સીલ મારવામાં આવી રહ્યા છે. વડોદરાની આગળ વાત કરીએ તો વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતા કામદારનું ઊંચાઈથી પટકાતા મૃત્યુ થયું હતું. જ્યારે પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં કામ કરતા સમયે જ રમેશ પરમાર નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સમાજમાં આક્રોશ ફેલાયો છે, કારણ કે કંપનીના સંચાલકોની બેદરકારીથી આ મૃત્યુ થયું હોય તેવો પરિવારજનોએ આરોપ લગાવ્યો.
કંપની તરફથી મૃતકના પરિવારને 2 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મૃતકના બાળકો નાના હોવાથી પરિવાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે. ન્યાય આપોની માંગ સાથે પરિવાર સાથે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો પણ જોડાયા હતા. યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સાથે કલેક્ટર કચેરી પર ધરણા કરશે તેવી પરિવારજનો અને સમાજે ચીમકી ઉચ્ચારી છે. તો આ સમગ્ર મામલે સંવાદદાતા અંકિત કોન્સીકર ફોનલાઈનથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, પરિવારમાં હાલ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, સમાજના લોકો એકઠા થયા છે, શું વધારે માહિતી? જી બિલકુલ, આજે જે કર્મચારીને જે મૃત્યુ થયું છે જે પટકાઈને, તેના કારણે તમામ જે આખો મામલો છે તે જે પરિવારજનો છે તે અહીં આગળ કલેક્ટર કચેરી ખાતે મૃતદેહ લઈને આવ્યા હતા અને મૃતદેહ આવ્યા બાદ તમામ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીં કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે છે તે તેમના જે સગા છે, પરિવારજનો છે અને સમાજના અગ્રણીઓ છે તેમની સાથે બંધ કેબિનમાં મીટિંગ પણ થઈ હતી, પરંતુ મામલો ત્યાં ઠાળે ન પડ્યો હતો અને પરિવાર જે છે તે પોતાની વાત પર જ અડગ રહ્યું હતું. જોકે જે અધિકારીઓ બહાર આવ્યા બાદ પણ સમજાવ્યું હતું કે વખત જે મૃતદેહ છે તમે અહીંથી લઈને અંતિમ વિધિ કરો, ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. પરંતુ જે પરિવાર છે તેની માંગ એક જ છે કે જે છોકરો જે મરી ગયો છે, જે યુવક જે મૃત્યુ પામ્યો છે, તે કંપનીનો જે માલિક છે તે માલિકને અહીં આગળ બોલાવવામાં આવે અને જે પરિવાર છે તેને વળતર ચૂકવવાની વાત કરાવો. જો કંપનીના માલિક અહીં આગળ આવીને પરિવાર સાથે વાત કરી લે તો તેઓ અહીંથી મૃતદેહ સ્મશાન ગૃહ પર લઈ જશે. જી અંકિત, તો પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે વધુ વળતર ચૂકવવામાં આવે, તો શું પરિવાર સાથે કોઈ એવી વાતચીત થઈ છે કે કેટલું વળતર તે લોકોને જોઈએ છે? તેમના બાળકો પણ નાના છે, સમાજમાં પણ રોષની લાગણી છે. જી બિલકુલ, સમાજમાં પણ રોષની લાગણી છે, કારણ કે જે યુવકની જે મૃત્યુ થયું છે, લગભગ 30 થી 33 વર્ષનો યુવક છે, જે કંપનીની અંદર કામ કરતો હતો, તેમના બાળકો નાના છે, તેના જ કારણે જે પરિવાર છે તેની માંગણી છે કે 60 લાખ રૂપિયા જેટલું વળતર જે છે તે કંપની ચૂકે. પરંતુ જે અગ્રણી સાથે વાત થઈ ત્યાં આગળ તેમને એવું જણાવ્યું છે કે જે કંપનીના જે HR છે તેમને વાત કરતા કીધું કે જે કંપની છે તે 2 લાખનું વળતર આપવા માટે તૈયાર છે, પરંતુ પરિવારની જે માંગ છે તે 60 લાખ રૂપિયા વળતર આપે તેવી માંગ છે. કારણ કે જે સમાજ અને પરિવારનું કહેવું છે કે એમના જે બાળકો જે છે તે નાના છે ને જે ઘરની અંદર કમાવાળા છે, એક જ આ દીકરો હતો જેનું મૃત્યુ થયું છે, તેના કારણે જે પરિવાર છે હવે તે નોંધારો થયો છે, કારણ કે કોઈ કમાવાળું રહ્યું નથી. તેના માટે જે પરિવાર અને સમાજના અગ્રણીઓ છે તેમની માંગ છે કે કંપની દ્વારા 60 લાખનું વળતર ચૂકવવામાં, તેને જ લઈને જે પરિવાર છે તે જે મૃતદેહ છે યુવકનો તે પોસ્ટમોર્ટમથી સીધો જ કલેક્ટર કચેરી, કલેક્ટરની સાથે પરિવારજનો પણ હાજર છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં કંપનીમાં કામ કરતા કામદારનું મૃત્યુ થયું હતું, ઊંચાઈથી પટકાતા યુવકનું મૃત્યુ થયું હતું અને જેને લઈ પરિવારમાં અને સમાજના લોકોમાં પણ રોષ છે અને વધુ વળતરની પરિવારજનો માંગ કરી રહ્યા છે. વેલકમ બેક. તો સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરના ખમીસાણા રોડ પર આવેલી આદર્શ પ્રાથમિક શાળાના વોર્ડનની બદલી કરાતા જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ શાળાની તાળાબંધી કરી હતી. 4 વર્ષથી ફરજ બજાવતા વોર્ડનની અચાનક જ બદલી કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આ બદલીનો વિરોધ કરી અને વોર્ડનને પાછા સુરેન્દ્રનગર મૂકવા માંગ કરી છે અને જ્યાં સુધી વોર્ડનની બદલી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની પણ વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણના દાવા પોકાર સાબિત થઈ રહ્યા છે. તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 10 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે, જ્યારે બાલંબા, આમોદ, મવલીપાડા સહિતના અનેક ગામોમાં શાળામાં ધોરણ 1 થી 5માં માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે, જેને લઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નબળા શિક્ષણને લઈ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શાળામાં શિક્ષકોના અભાવને લઈ સ્થાનિકો શિક્ષકોની ભરતી કરવા માંગ કરી રહ્યા છે. એટલે જે છોકરાઓને પાયાનું શિક્ષણ જરૂરી છે એ મળતું નથી, એટલે સરકારને એક અપીલ છે, અમારી વિનંતી છે કે જે હાલમાં કે શિક્ષકની ઘટ છે, સરકારશ્રીને અમારી માંગણી છે કે 1-2 શિક્ષક વધારે, એટલે અમારા જે છોકરાઓને પાયાનું શિક્ષણ પૂરું મળી રહે. નિઝર કુકરમુંડા તાલુકાની 8 જેટલી પ્રાથમિક શાળાઓમાં હાલ એક જ શિક્ષક ફરજ બજાવે છે. ત્યાં પ્રવાસી શિક્ષકોના માધ્યમથી શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. આવનારા ટૂંક સમયની અંદર શિક્ષણ વિભાગ દ્વારા બદલી અને ભરતી દ્વારા શિક્ષકોની જે કંઈ ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે.
આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણના દાવા હાલ અત્યારે પોકાર સાબિત થઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં 23 શાળાઓ માત્ર એક જ શિક્ષક છે અને ગામમાં 12 આસપાસ શિક્ષિત યુવા અને યુવતીને પ્રવાસી શિક્ષક તરીકે બેસાડી બસ શિક્ષકોની ઘટ પૂરવામાં આવી રહી છે અને જેનું રિયાલિટી ચેક કરવા ન્યૂઝ 18ની ટીમ ડેડિયાપાડાના અંતરિયાળ ગામોમાં પહોંચી હતી અને જેમાં શાળામાં 10 દિવસ પહેલા જ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શિક્ષકોની કાયમી નિમણૂક ક્યારે થશે તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે હાલ અત્યારે રામ ભરોસે બાળકોનું શિક્ષણ પણ ચાલી રહ્યું છે ત્યારે અહીંયા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે પૂરતા શિક્ષકોના અભાવે હાલ અત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વ્યાપક અસર થઈ રહી છે. અપૂરતા શિક્ષકોને લઈ બાળકોના ભવિષ્ય ઉપર પણ હાલ અત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેમ છતાંય શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં હાલ અત્યારે પોઢી રહ્યું છે તો શિક્ષકો વગરનું શિક્ષણ હાલ અત્યારે બાળકો લેવા મજબૂર છે. હું પ્રાથમિક શાળા ટેકવાડામાં એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જ્યારે બી મારે તાલીમમાં જવાનું થાય, મિટિંગમાં જવાનું થાય તો છોકરા લોકોને મારે રજા આપીને જવું પડે એટલે સ્કૂલ બંધ રહે. નિયમિત અહીંયા 2 શિક્ષકો મૂકાય તો સારું રહેશે, બાકી તો આ શાળા બંધ થઈ જશે એવું લાગે છે અમને. હું સરકારને વિનંતી કરું છું કે વહેલામાં વહેલે તકે જાહેરાત કરે અને સરકાર શિક્ષકોની ભરતી કરે એવી મારી માંગણી છે. અને જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં ત્યાં આપણે આપીએ છીએ. એટલે કોઈ પણ શાળા એવી નથી કે જ્યાં એક શિક્ષક જ કામ કરતો હશે. પ્રવાસી શિક્ષકથી બધી શાળાઓ આપણી ભરેલી છે. ગુજરાત સરકાર દ્વારા સ્લોગન બનાવવામાં આવ્યું છે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત. પરંતુ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની વાત કરીએ તો જે પ્રાથમિક શાળાઓ છે જેની હાલત કફોડી છે. કારણ એટલું છે કે જે 1 થી 8 ધોરણના જે પ્રાથમિક શાળાઓ છે જેમાં માત્ર 23 એવી શાળા છે જ્યાં માત્ર એક જ શિક્ષક ભણાવી રહ્યા છે. ત્યાં કહી શકાય કે જે શાળાઓ છે શાળાઓમાં હાલ તો જે પ્રાથમિક શિક્ષકની સાથે સાથે અન્ય પ્રવાસી શિક્ષક પણ એક મૂકવામાં આવે છે, પરંતુ પ્રવાસી શિક્ષકને પણ પૂરતો પગાર ના મળવાને કારણે 1 થી 2 મહિના રહે છે અને જતા રહે છે. ત્યારે કહી શકાય કે જે ગુજરાત સરકારની જે નેમ છે કે આદિવાસીઓ અને અંતરિયાળ વિસ્તારોમાં જે નાના નાના બાળકો છે જે પાયાનું શિક્ષણ છે એ ઊંચું સ્તર ઊંચું લાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જો શિક્ષકો જ ના હોય તો એ પાયાનું શિક્ષણ શું કામનું. ત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે ડેડિયાપાડાની એવી અનેક શાળાઓ ફર્યા જેમાં માત્ર એક શિક્ષક છે અને 40થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યારે વાલીઓની પણ હવે માંગ છે કે વહેલી તકે જો શિક્ષકોની ભરતી થાય તો જે પાયાનું શિક્ષણ 1 થી 8 ધોરણનું છે એ ઊંચું આવી શકે અને જે આદિવાસીના છોકરા છે એ ભણી ગણીને હોશિયાર થઈ શકે. ત્યારે કહી શકાય કે જે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના જે સૂત્રો સાથે ગુજરાત સરકાર ચાલી રહી છે, ત્યારે શું આવી રીતે ભણશે ગુજરાત? દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો શિક્ષક વિનાનું ભણતર લેવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. નર્મદાની અનેક અંતરિયાળ જેટલા ગામો છે તેમાં આ જ પરિસ્થિતિ છે કે જેમાં શિક્ષકોની ઘટ છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના દાવા પોકાર સાબિત થઈ રહ્યા છે. એક જ શિક્ષકથી આખી શાળા ચલાવવામાં આવે છે જેમાં અનેક નાના બાળકો ભણી રહ્યા છે. પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ક્યારે સુધરશે તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો શિક્ષક વિનાનું ભણતર લેવા બાળકો મજબૂર બન્યા છે. આખી શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. 23 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. આખી 23 શાળાઓ છે જે એક જ શિક્ષકથી ચાલે છે. ત્યારે આદિવાસી જે વિસ્તાર છે તેના બાળકોનું ભણતર પણ હાલ અત્યારે બગડી રહ્યું છે. રાજ્યમાં વ્યાજખોરોની હવે ખેર નથી. 1 અઠવાડિયું મુહિમ ચાલશે. હર્ષ સંઘવીએ આ દાવો કર્યો છે. ગુજરાત પોલીસ આવતીકાલથી પ્રજા વચ્ચે જશે, લોક દરબારમાં જશે અને ફરિયાદ લેવામાં આવશે. ગુજરાત પોલીસની બેઠકમાં આ સૂચન કરવામાં આવ્યું છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. પોલીસ જાતે જ જઈ અને નાગરિકોની ફરિયાદ લેશે. નાગરિકોની મદદ કરવા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. હવેનો અઠવાડિયું અમારા સિનિયર પોલીસ ઓફિસર્સ એ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામેની આ લડાઈને હજી વધુ મજબૂત કરશો. હું ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરું છું, વ્યવહારિક વ્યાજની હું વાત નથી કરતો, પરંતુ કોઈ બી વ્યાજખોરો જો તમને હેરાનગતિ કરતા હોય, જો તમને કોઈ બી ત્રાસ આપતું હોય તો કોઈ પ્રકારની દર તમે રાખતા નહીં. આ તમામ લોકોને પહોંચી વળવા માટે અને તમારા જેવા સૌ નાગરિકોને આ ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ગુજરાત પોલીસે
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પહેલા 100 દિવસનું જે કામગીરી છે એમાં સૌથી મહત્વની કામગીરીને આ એક મિશન સ્વરૂપે આગળ વધાર્યું છે. સાથે સાથે હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત. ખંભાળિયાના સોની બજારમાં 2 આંકલા બાખડતા લોકોમાં છવાયો ભયનો માહોલ. ચાઇનીઝ દોરી ન વાપરવાની ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને વ્યાપક પ્રતિસાદ. રાજ્યભરના લોકો મોતનો માંજો ન વાપરવા માટે લઈ રહ્યા છે શપથ. વડોદરાના બાપોદમાં પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કર્યો આપઘાત. પત્નીના ત્રાસથી જીવાદોરી ટૂંકાવી નાખ્યાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ.